એક કહેવત યાદ આવી કે કાંટાથી કાંટો નીકળે. આ તો મેં સાંભળી છે અને તમે સાંભળી છે, પણ એમાંથી મને વિચાર આવ્યો કે કાંટાથી કાંટો નીકળે, બંદૂકથી કાંટો નીકળે કે ના નીકળે. અને એમાં બે લીટી દુહાના રૂપમાં લખાઈ ગઈ કે ના બંદૂકથી નીકળે આફત વધશે ભાઈ, ના બંદૂકથી નીકળે આફત વધશે ભાઈ, કાંટાથી નીકળી જશે પગનો કાંટો ભાઈ, કાંટાથી નીકળી જશે પગનો કાંટો ભાઈ. હવે આમાં શું છે કે કાંટાથી કાંટો નીકળે કહેવત સાંભળીને મને આ વિચાર આવ્યો. શું ઘણી વખત માણસો સગવડતા હોય એને અગવડતામાં ફેરવી નાખતા હોય છે. કાં તો કે પેલી આપણે કહેવત છે ને કે છાણા વીણવા જવાનું પણ ઊંટે ચડીને છાણા વીણવાના. શું હવે ગામની ભાગોળે છાણા જુદા જુદા પડ્યા હોય, ઊંટ ઉપર બેસવાનું, પાછો એને ઝેકારી બેસાડવાનો, પાછો ઉતરવાનું. એટલે આવી બધી તકલીફો સગવડતામાંથી ઘણી વખત બનતી હોય છે. શું અને જ્ઞાન મેળવવા માટે પણ એની તરસ હોવી જોઈએ, એની ભૂખ હોવી જોઈએ, તો જ જ્ઞાન મળે. અને જે જ્ઞાન પીપાસું છે એ તો જ્ઞાન શોધી જ લેવાના, અને એમને કહેવું ના પડે કે વિડીયો શેર કરજો. કારણ કે જે ખાતાનો જીવડો તે ખાતામાં જાય, બળ આવે નહીં ખેંચતા આપે ખેંચાતો જાય. જે ખાતાનો જીવડો હોય ને એ વાત ઉધી કાઢે હો. અને તમે જુઓ છો ને કે અત્યારે પૈસાવાળા માણસો નબીરી દારૂ પીને મોટર હાંકે, કાર હાંકે અને કંઈકને અડફેટે લઈ લે. હવે આ પૈસાનું પરિણામ જુઓ તમે. શું એટલે પૈસા અને વિદ્યા આ બેમાં ફરક પડે છે. હવે મુખ્ય ફરક પૈસો વાપરવાથી ઘટે અને જ્ઞાન વાપરવાથી વધે. જ્ઞાન વાપરવાથી વધે, ભલે કોઈ કિંમત કરે કે ના કરે પણ એ જ્ઞાન વધે તો ખરું. આ હું તમારી આગળ બોલું છું ને કાંઈ ચોપડી નથી, આ લખું છું એ કોઈ પુસ્તકો વાંચ્યા નથી. આ જે જોવું એમાં લખી નાખવું. આ કહેવત આવી કાંટાથી કાંટો નીકળે તો એમાં લખાઈ ગયું કે ના બંદૂકથી નીકળે. હવે કાંટો કાઢવાનો કે AK-47 બંદૂક જો છે, એટલે ભાઈ AK-47 ને કાંટા નીકળે ખરા? આ મોટું વાવાઝોડું આવે, અમેરિકામાં આવે, કંઈક ખેદાન મેદાન કરી નાખે, અને પેલી 300 કરોડવાળી મિસાઇલ તો પડી રહે. એમને પડી હોય કશું કામમાં ના આવે, અને આ વાવાઝોડું બધું ખેદાન મેદાન કરીને જાય. એટલે આ 300 કરોડની મિસાઇલ પણ ટાઈમે કામ લાગે નહીં. વાવાઝોડું બધું જ ખતમ કરી નાખે. અને આ સગવડતા, વધારે સગવડતા મેળવવામાં અગવડતા ઊભી કરીને આફતને આમંત્રણ આપવામાં આવે છે. આ જે કાંટો કાઢવાની વાત કરી કે બંદૂકથી કાંટો કાઢવા જાઓ એટલે આફતને આમંત્રણ દેવાનું. એટલે ઘણા માણસો પોતે જ આફતને આમંત્રણ આપે છે, પછી વાંક કાઢે છે ભગવાનનો, કાં તો નસીબનો, મારા નસીબમાં નથી, કાં તો કે ભગવાન મારા વિરુદ્ધમાં છે, અને કાં તો કે વળી પેલો સામાન્ય માણસ હોય ને તો એને પૂછ લાવી જાય તારા ઘરમાં નડતર છે, તારે આમ છે. એટલે આવું બધું બનતું હોય છે જ્ઞાન ના હોય ત્યારે. પૈસો ભલે હોય પણ જો જ્ઞાન ના હોય તો એ પૈસો આડા રસ્તે જ વપરાય. ઘણા દારૂ પીતા હોય છે, કોઈ જુગાર રમતા હોય છે, હવે લાખો રૂપિયા હારી જાય. એટલે ભાઈ તારા બાપાના નામે કંઈક શમશાનમાં લાખ રૂપિયા આપ્યા હોત ને તો તારા બાપાનું નામ રહે, પણ એ કરી શકાય નહીં. કારણ કે વિદ્યાની જરૂર પડે છે. પૈસો સારા રસ્તે વાપરવા માટે વિદ્યા, જ્ઞાન જોઈએ. એટલે જ્ઞાન કિંમતી છે, અને જ્ઞાની પાછા પૈસાવાળા ના હોય. પછી તકલીફ અહીંયા હોય છે, પેલા દમમાં રહેવો, તારી આગળ જ્ઞાન છે પણ પૈસા છે, તારી આગળ જ્ઞાન છે પણ પૈસા છે, પૈસા નથી, તારી આગળ પૈસા નથી, મારી આગળ છે, આ ચાલે. પણ ખરેખર તો સારું પરિણામ ત્યારે જ આવે જ્યારે વિદ્યા અને પૈસા બંને ભેગા મળે, ત્યારે સાચું પરિણામ આવે. બાકી ખાલી વિદ્યાથી પણ ના આવે અને ખાલી પૈસાથી પણ ના આવે. એટલે આ બધી સમજવાની વાત હોય છે. હમણાં તો જેને જ્ઞાનની તરસ હોય ને એના માટે છે. મિત્રો હવે આજ તો બહુ નથી, આ તો મને બેઠા બેઠા થોડુંક યાદ આવી ગયું એટલે આ બે પંક્તિ લખાઈ ગઈ. ના બંદૂકથી નીકળે આફત વધશે ભાઈ, કાંટાથી નીકળી જશે પગનો કાંટો ભાઈ. કેશવ ભગતની જય.